રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાના કાર્યકાળને 1 વર્ષ થયું. આ 1 વર્ષ દરમિયાન શું કામગીરી કરી અને શું અનુભવ રહ્યા વગેરે બાબતોની પંકજભાઈ મહેતા સાથે મા ન્યૂઝ દ્વારા ખાસ મુલાકાત દરમિયાન જણાવવામાં આવી. સાંભળીએ મુલાકાતના અંશ. આપના 1 વર્ષનો કાર્યકાળ થયો, હવે બીજા વર્ષમાં પ્રવેશી રહ્યા છો, તો તમે જે એક ધારાસભ્ય તરીકે, આપણે રાપર તાલુકાને કોમ્પેક્ટ કરશું, તો એક ધારાસભ્ય તરીકે તમારી શું કામગીરી રહી અને તમે એનું કેટલું મૂલ્યાંકન કરો છો, તમને શું કેટલો સંતોષ છે? 1 વર્ષની અંદર ધારાસભ્ય તરીકે 16 તારીખે વિજય સરઘસની અંદર સૌથી પહેલા મેં કીધું હતું કે જનતાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને પોતાની જન્મભૂમિની સેવા કરવાનો અને વડીલોના સ્વપ્નને સાકાર કરવાનો અવસર આપ્યો છે, એટલે એ જનતા માટે એનો જેટલો આભાર માની એટલો ઓછો. અને ગઈકાલે જ શુક્રવાર હતો, હું આનંદ સાથે કહી શકું કે લગભગ 150 થી 100 પ્રજાજનો મારી પાસે પોતાના પ્રશ્નો લઈને ત્યાં આવ્યા હતા. એટલે આ રીતે પ્રજાની વચ્ચે સતત રહેવાનો મને અવસર મળ્યો છે. 1 વર્ષની અંદર મારા અંદાજ મુજબ 54,000 કિલોમીટરનો મારો પ્રવાસ થયો છે. 197 વખત અલગ અલગ ગામોની અંદર મારી મુલાકાતો થઈ છે અને લગભગ 6,394 મેં પ્રજાજનો માટેના વિકાસના કામો અથવા એની અડચણ હોય એ પ્રકારના કામોના પત્રો લખ્યા છે. એ સંકલનની અંદર સૌથી વધુ પ્રશ્નો અને પ્રજાના પ્રશ્નો, જેમ કે બોગસ ઘી વેચાતું હોય તો આવા પ્રશ્નો, ક્યાંક માની લો કે દવાની દુકાનની અંદર લાયસન્સ વગરનો વ્યક્તિ દવા વેચતો હોય તો આવા પ્રશ્નો, જેનાથી પ્રજાને સીધી અસર થાય એવા પ્રશ્નો, રાજકીય પ્રશ્નો નહીં પણ પ્રજાને ફાયદો થાય એ પ્રકારના પ્રશ્નો ઉઠાવી એ મંચ ઉપર અને એના પરિણામ મેળવવા સુધીના મેં પ્રયત્નો કર્યા છે. બીજી વાત, વિકાસના કામોની વાત કરીએ તો લગભગ એક મેં અંદાજ મોટો કાઢ્યો છે. 20 જેટલા વિભાગની માત્ર એક ડિટેલ કાઢીએ તો 13,900 કામો થયા છે મારા વિસ્તારની અંદર અને 29,603 લાખ રૂપિયાના કામો, જેની અંદર નર્મદાના કે આવા મોટા જે કામો છે એને બાદ કરતા, કારણ કે એને આખા કચ્છનું કામ ગણું છું એટલે એ મારા વિસ્તારના કામમાં એને નથી ગણતો. પણ જે શિક્ષણનું કામ હોય, હોસ્પિટલનું કામ હોય, જે પ્રકારે રસ્તાઓ મંજૂર કર્યા હોય, તળાવો મંજૂર કર્યા હોય, મેં 4 વિષય ઉપર ચૂંટણી લડ્યો હતો. આ 4 વિષય ઉપર બરાબર ફોકસ રાખીને એ 4 વિષય ઉપર કામ થાય એ પ્રકારનો પ્રયત્ન કર્યો છે. એટલે લગભગ 29,603 કરોડ રૂપિયા અને 13,900 કામ, આટલું 1 વર્ષની અંદર મોટો અંદાજ છે. આટલા કામો થઈ શકે. આમ તો સંતોષ ન માનવો જોઈએ, કારણ કે વિકાસની ગતિ, કાર્યની ગતિ એ એવું છે કે સંતોષ માનો તો ત્યાંથી ફૂલ સ્ટોપ આવી જાય, એ હું માનું છું. એટલે આટલું થયું છે, પરંતુ હજુ ઘણું બધું કરવાનું બાકી છે. હજી મારે 1 વર્ષની અંદર ઓછામાં ઓછા 1,000 મારા મત વિસ્તારની અંદર નવા કનેક્શન વીજળીના ખેડૂતોને આપવા છે. એવી જ રીતે 3 પાવર સ્ટેશન નવા બનાવવા છે, આવી મારી કલ્પના છે. 10 થી 12 MLD પાણી પીવાનું રાપર તાલુકાને મળતું હતું, એ 30 MLD સુધી પહોંચાડ્યું છે. પણ હજી પણ મારી 5 થી 7 MLD વધારવાની એની અંદર પણ આવશ્યકતા છે. અને સ્ટોરેજ કેપેસિટી જે રાપર તાલુકાની પીવાના પાણી માટે હતી એને લગભગ સવાઈ તો કરી છે, પણ હજી 1.5 ડબલ કરવાની આવશ્યકતા મને ત્યાં દેખાય છે, કારણ કે ખૂબ વાંઢોની અંદર ફેલાયેલો વિસ્તાર છે. 97 ગામ છે ને 250 જેટલી વાંઢ છે. તો આ વાંઢો સુધી શિક્ષણ પહોંચે, વાંઢો સુધી રોડ પહોંચે, આ વાંઢો સુધી પણ પીવાનું પાણી પહોંચે. પ્રત્યેક માનવીની જે પ્રાથમિક જરૂરિયાત છે એ જ્યાં સુધી ત્યાં ન પહોંચાડીએ ત્યાં સુધી સંતોષ માનવા જ ન જોઈએ. આખા કચ્છની અંદર ઉપગ્રહથી એક સર્વે થયેલું છે, એ સર્વેના ફિગરો મુજબ આખા કચ્છની અંદર વધુમાં વધુ કુદરતી સાઇડો અગર ક્યાંય હોય તો એ રાપર ભચાઉ તાલુકાની અંદર છે. અને વધુમાં વધુ કુદરતી સાઇડોનો ઉપયોગ કરીને હજી પણ સિંચાઈમાં ઘણું બધું કામ કરવાની આવશ્યકતા છે. કોલેજ ત્યાં ચાલે છે, પણ હું 2-3 વખત મેં મુલાકાત લીધી. ત્યાંનું વાતાવરણ જે મને લાગ્યું, એમાં લાગ્યું કે દીકરીઓ હજી ભણવા નથી આવતી, કો એજ્યુકેશનની અંદર ત્યાં લોકો સ્વીકારતા નથી. તો આ કામ માટે કંઈ વર્ષો સુધી રાહ જોઈએ એવો સમય આપણી પાસે નથી. ઘણા બધા પાછળ રહી ગયા છે. અમારે ગતિ કરવી છે, ઝડપથી દોડવું છે. અને એટલે મેં નક્કી કર્યું કે મારા ટ્રસ્ટમાંથી, તમે જેનો હમણાં ઉલ્લેખ કર્યો હોય, નિરંજના પંકજ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી વિના મૂલ્યે 1 પણ રૂપિયાની ફી વગર અમે ત્યાં રાપરની અંદર આર્ટ્સ અને કોમર્સની બંને કોલેજો આ વર્ષથી જ શરૂ કરીએ છીએ. એની માન્યતા પણ મેળવી લીધી છે અને એની ભરતીની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. આ રીતે પંકજ મહેતાની કામગીરી બાબતે લોકો સમક્ષ હિસાબ કિતાબ રજૂ થયો. સુપર જીનિયસ એકેડમી, મિડ બ્રેન એક્ટિવેશન, લેબોરેટરી ઓફ બ્રેન ડેવલપમેન્ટ. આપણે બધા જ મા બાપ આપણા સંતાનોના માનસિક વિકાસ અને બાળકની યાદશક્તિ, બાળકની એકાગ્રતાને લઈને ચિંતિત રહેતા હોઈએ છીએ. પરંતુ હવે આપની ચિંતા સુપર જીનિયસ એકેડમી ઉપર છોડી દો. 4 વર્ષથી 14 વર્ષના બાળક માટે અમો લાવ્યા છીએ મિડ બ્રેન એક્ટિવેશન વર્કશોપ. આ વર્કશોપ એટલે વૈજ્ઞાનિક સંગીતમય વર્કશોપ, જેમાં ધ્યાન અને ખાસ પ્રકારની ટ્રેનિંગ દ્વારા જીવનના સાચા માર્ગ ઉપર તમારું બાળક ચાલવા નહીં પરંતુ દોડવા લાગશે, એ અમારો વિશ્વાસ છે. બાળકમાં એકાગ્રતા, સમજણ શક્તિ, હાઈ ગ્રાસ્પિંગ,
ત્વરિત નિર્ણય શક્તિ, સુપર મેમરી, સુપર એક્ટિવ સેન્સ એટલે કે DMI ટેસ્ટ અને આ ટેસ્ટ સુપર જીનિયસ એકેડમીમાં જ. અમારો વિશ્વાસ છે આપનું બાળક સુપર જીનિયસ એકેડમીમાં જોડાઈને જીનિયસ બનશે. સંપર્ક ડોક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા 9429480438 તેમજ 8141177568. ડોક્ટર રમીલાબા જાડેજા 9428755548. Our website www.supergeniusacademy.com. Address Super Genius Academy, Hospital Road, Lions Club of Bhuj. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોંગોલિયાને $1 અબજ ધિરાણ સહાયની જાહેરાત કરી અને અન્ય વિવિધ 14 સમજૂતી ઉપર સહી સિક્કા કરાયા. પણ $1 અબજ સહાય અંગે કચ્છ કોંગ્રેસ આકરા પાણીએ. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મોંગોલિયાને $1 અબજ ધિરાણ સહાય કરી છે. સમગ્ર બાબતે જિલ્લા કોંગ્રેસે આ અંગે પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. ઘરના છોકરા ઘંટી ચાટે અને બહારના ને આટો, આ પરિસ્થિતિ અત્યારે એમણે જે ઊભી કરી છે. બહાર આખી એવી બિંબાઢાળ ઊભી કરવાની કોશિશ કરવામાં આવે છે કે અમારો દેશ તો એટલો બધો સુખી છે કે અમારા દેશમાં દરેક નાગરિકને કોઈ પૈસાની જરૂર નથી, કોઈ નાગરિક દુઃખી નથી, એવો એક બિંબો ઊભી કરવાની જે કોશિશ છે. હું એમ માનું છું કે આ 6,000 કરોડ રૂપિયા આજે આટલી રાડારાડી થાય છે ને જે ખરેખર ખેડૂતોને જે મોસમ ફેલ ગઈ છે અને ખેડૂતો જે આત્મદાહ કરે છે, એ ખેડૂતોને જો 6,000 કરોડ રૂપિયા જો આપ્યા હોત તો મારું માનવું છે કે ક્યાંક ને ક્યાંક આપણા દેશના ખેડૂતોને કંઈક સહાય કરી એવી ગણાત. આ સહાય નથી પરંતુ ધિરાણ છે તેમ બીજેપીના પ્રવક્તા ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવ્યું હતું. નાના નાના દેશોને જ્યારે મદદની જરૂર હોય છે ત્યારે બીજા દેશો પણ આપણે આ વખતે આપણે આપી છે. આ પૈસા લોન આપી છે, આપણે એમને આપી નથી દીધા. બીજું, કોંગ્રેસ નાની નાની વાતો ઉપર, ઇસ્યુ ઉપર આક્ષેપો કરી રહી છે. નરેન્દ્રભાઈ જ્યારે દેશની બહાર જઈ રહ્યા છે ત્યારે દેશ માટે કાંઈક ને કંઈક લઈ આવ્યા છે. હમણાં ચાઇના ગયા તો ચાઇનાની અંદર જે કરારો થયા એમાં કચ્છને પણ 2 કે 3 ફેક્ટરીઓના કરારો થયા છે. એટલે કોંગ્રેસ માત્ર ખોટા આક્ષેપો કરી રહી છે. ખેડૂતોને જેટલી જરૂર પડે જેટલી મદદ સરકાર કરે છે, રાજ્ય સરકાર હોય, સેન્ટ્રલની ગવર્મેન્ટ હોય. બીજું તમને કહું કે હમણાં કમોસમી વાવાઝોડું, વરસાદ, વાતાવરણ એટલું ખરાબ થયું, ખેડૂતોને નુકસાન ગયું છે. ગુજરાત સરકારે ખેડૂતોને વીજ બિલમાં માફી આપી છે, વ્યાજ માફી આપવાની વાત ચાલી રહી છે. એવી રીતે મહારાષ્ટ્રની સરકાર હોય, મધ્યપ્રદેશની સરકાર હોય, રાજ્યની કોઈ પણ સરકાર હોય, અને સેન્ટ્રલની ગવર્મેન્ટ પણ આની અંદર મદદરૂપ થઈ રહી છે. આ રીતે મોંગોલિયાને સહાય બાબતે બીજેપી કોંગ્રેસ વચ્ચે ગરમાગરમી થઈ છે. પરંતુ હાલ પૂરતું મંગોલિયાને મોટું ભંડોળ મળ્યું છે, એમાં બે મત નથી. પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે ભારતના આજે પણ અનેક ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ભારતના આજે અનેક લોકો ઘર-બાર વગરના છે. ત્યારે ખરેખર અત્યારે કહેવત એવી પણ બની શકે કે ઘરના ઘંટી ચાટે અને પડોશીમાં ઘી કેળા. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. ભુજ ભચાઉ માર્ગ પર શરૂ કરાયેલા લાખોંદ ટોલ ટેક્સ પર ટોલ ઉઘરાવવાની કામગીરી સામે વિરોધ પ્રદર્શિત કરાયો હતો. આજે આ મુદ્દે આવેદનપત્ર પાઠવાયું હતું. ભુજ ભચાઉ પાસેના રસ્તાનું કામ 100% પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ નહીં ઉઘરાવવાનું જણાવાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ નવલસિંહ જાડેજા, જયેશભાઈ સોની, વિકે હુંબલ, નરેશભાઈ મહેશ્વરી, રાજેન્દ્રસિંહ જાડેજા, પાંચાભાઈ કોઠીવાર, ઘનશ્યામસિંહ ભાટી સહિતના અગ્રણીઓએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવશે, બાકી રાજ્ય ધોરી જે માર્ગો હશે રાજ્યના એનામાં નહીં ઉઘરાવવામાં આવે. પણ સરેઆમ જેને કહેવાય કચ્છ જાણે બોડી બામણીનો ખેતર હોય એ રીતે સરેઆમ ભ્રષ્ટાચાર કરવાની જે ભાજપની સરકારની અને ભાજપના જે આગેવાનો છે કચ્છના, એની જે આદત છે, અમને એક ઈ પણ શંકા છે કે આ ટોલ બૂથમાં ક્યાંક બીજેપીના લોકોની ક્યાંય ભાગીદારી છે. આપના માધ્યમથી આ વાત જાણવા મળી છે. અમે સરકારમાં બેઠા છીએ, અમે સરકારશ્રીનું ધ્યાન દોરશું. જે ટોલ નાકો જેને આપ્યો હશે લીઝ ઉપર, કરાર ઉપર, એના કરારો
પૂરા થઈ ગયા છે, રસ્તો નહીં થયો હોય, શું છે શું નથી જોઈ અને પ્રજાને પડતી મુશ્કેલીઓ અમે તરત દૂર કરશું. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારના રજાના દિવસે પણ કોંગ્રેસે આળસ ખંખેરી અને લાખોન ટોલ નાકા પાસે જઈ અને દેખાવો કર્યા હતા. જોઈએ કોંગ્રેસે કઈ રીતે આ દેખાવો કર્યા હતા. અમે તો કીધું તું જવાબદાર કોણ છે, અમે તો પૈસા લઈશું, પણ એમને કીધું કે ના છૂટા. તમે ભાજપા તો 2000 મંત્રીઓને તમે તો બધા ચોર છો. આટલી બીજી છે ને તમારી તો બે બિહાર છે. હું ચપરેડીનો છું. કાલે અહીંયાથી પસાર થતો હતો તે વખતે આ લોકો મારાથી પૈસા માંગણી કરી. મેં એને કીધું પ્રાઇવેટ ગાડીમાં નથી લેવાના, છાપામાં બી આવી ગયું છે, પણ છતાં આ લોકો મને મૂક્યો નહીં. દાદાગીરી. એ લોકો 5 જણા હતા. પૈસા તો નકો ગાડી પાછી વાળો. આ ટોલ નાકાની અત્યારે જે ટોલ નાકા ઉભા લાખો ટોલ નાકાની, અને મારાથી પૈસા લીધા તો મેં એને પોચ માંગી એટલે એને મને પોચ આપી. એટલે લોકોએ જે હાલાકી ભોગવી છે એના બદલે એ હાલાકી ભોગવ્યા ઉપરાંત આજે ટોલના પૈસા વસૂલ કરવામાં આવે છે. એમાં અમારે કોંગ્રેસ આજે બધા સાથે મળી અને આજુબાજુના ગામના લોકો સાથે મળીને આજે વિરોધ દર્શાવ્યો છે. એની જે 14 પ્રકારની સુવિધાઓ હોવી જોઈએ એ સુવિધાઓ પણ હજી પૂરતી છે નહીં. એના ઉપરાંત ગામ લોકોને જે એનો નિયમ છે કે ભાઈ 20 કિલોમીટર ના દાયરામાં જે ગામ આવતા હોય એ લોકોને ફ્રી ઓફ સર્વિસ રોડ આપવામાં આવે છે. સર્વિસ રોડ પણ અહીંયા બનાવ્યો નથી. માત્ર ને માત્ર આ ભાગીદારી વાળા બીજેપી સરકારના જે સરકારમાં બેઠેલા મંત્રીઓ છે એની પાર્ટનરશિપ કોઈ કંપની સાથે હોય એના માટે કરી અને તમે ટોલ ટેક્સ ચાલુ કરીને પૈસા ઉઘરાવો એ ગેરકાયદેસર છે. તમામ વાહનો એને રોડ ટેક્સ ભરતા હોય છે, છતાં ટેક્સ શા માટે? આ ગુજરાત સરકાર માત્ર ને માત્ર અત્યારે કોમર્શિયલ ધંધાદારી બની ગઈ છે. અને ખાસ કરીને ભાઈ અમારા પ્રમુખે કીધું કે એક આ કંપનીઓ સાથે ભાગીદારી, કોઈ ને કોઈ ભાજપના નેતા આ કંપનીઓ સાથે જોડાયેલ છે. શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત માતૃશ્રી રામબાઈ લદ્ધા ચોપડા વિદ્યાલય પ્રદૂષણ મુક્ત, નયન રમ્ય તેમજ પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણના છોડને વટવૃક્ષ બનાવવાની શૈક્ષણિક પ્રયોગશાળા જ્યાં નિર્માણ પામી છે એ માતૃશ્રી રામબાઈ લદ્ધા ચોપડા વિદ્યાલયમાં સીબીએસઈ માન્ય અંગ્રેજી માધ્યમમાં અદ્યતન ઢબનું સંસ્કાર અને મૂલ્યલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. એટલું જ નહીં, અહીં કોમ્પ્યુટર લેબ, મેથ્સ લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્લાસ, ડાન્સ ક્લાસ, મ્યુઝિક ક્લાસ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ, આઉટડોર ગેમ, ઇન્ડોર ગેમ તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી સુવિધા સજ્જ વિદ્યા સંકુલ એટલે માતૃશ્રી રામબાઈ લદ્ધા ચોપડા વિદ્યાલય. ડે બોર્ડિંગ સ્કૂલ, આધુનિક હોસ્ટેલ સુવિધા તેમજ વિદ્યાર્થીને આવવા જવા માટે બસની સુવિધા પણ ખરી જ. એડમિશન ઓપન. સરનામું શ્રી લક્ષ્મીનારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન, શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન, દેશલ પર, ભુજ, કચ્છ. સંપર્ક 02832 276 144. જ્ઞાનમ એકેડમી, શિક્ષણના શિખરને સર કરતી જ્ઞાનમ એકેડમી. એડમિશન ઓપન. ધોરણ 1 થી 12 સીબીએસઈ તેમજ સ્ટેટ બોર્ડ, સાયન્સ તેમજ કોમર્સ. 1 એપ્રિલથી વર્ગ શરૂ. 23 માર્ચથી અન્ય કોર્સ પણ શરૂ, જેમાં IITZ, AIPMT, ગુજકેટ. સ્પોકન ઇંગ્લિશ સાથે એન્જિનિયરિંગ અને મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષાની તૈયારી ખરી જ. જલ્દી કરો, આજે જ પ્રવેશ લો અને મેળવો 10% ફીમાં ડિસ્કાઉન્ટ. સરનામું જ્ઞાનમ એકેડમી, 2nd ફ્લોર, મોટા ડેલા નજીક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. વધુ વિગત માટે સંપર્ક કરો 7567371006 9377570129. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ભચાઉ નજીક રાત્રિના ડીજી વિજિલન્સ ટુકડીએ ટેન્કરમાં છુપાવેલો દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. દારૂ પ્યાસીઓના મનસુબા ઉપર ફેરાયું પાણી. ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ જે કે પંડ્યા, પીઆઈ MB પટેલ, જાડેજા સહિતની ટીમે પૂર્વ બાતમીના આધારે ટેન્કર નંબર GJ9V 6621નો પીછો કરીને મુદ્દામાલ કબજે કર્યો હતો. ટેન્કરમાં છુપાવેલી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 5304, બિયર બોટલ નંબર 3240 કબજે કરી હતી. ટીમે ટેન્કર સહિત 2,78,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભચાઉ પોલીસ ઊંઘતી રહી ગઈ હતી અને ડીજી સ્કોડે દરોડો પાડી ગઈ હતી. ડીજી PC ઠાકોરના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી છે. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો તે ટેન્કર ચાલક ઝડપાઈથી વિગતો બહાર આવશે.